પંકજ ઝાલા, સંસ્કાર ભારતી ગુજરાત પ્રાંત સહમહામંત્રી અને પ્રભાસોત્સવ 2026 મુખ્ય સંયોજક. છેલ્લા 19 વર્ષથી પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સંસ્કાર ભારતી ગુજરાત પ્રાંત દ્વારા પ્રભાસોત્સવનું આયોજન થાય છે. આજે 2026 ગુડી પડવો એટલે ચૈત્રી સુદ એકમ નવા વર્ષના વધામણા એ સંસ્કાર ભારતીના ગુજરાત પ્રાંતની 26 જેટલી જિલ્લા સમિતિઓ અને 372 જેટલા કલાકારો દ્વારા સૂર્યાસ્તથી સૂર્યોદય સુધીનો રંગમંચને ધબકતો રાખતો કાર્યક્રમ આ શ્રી રામ મંદિર ઓડિટોરિયમની અંદર યોજાયો હતો, જેમાં લોક સાહિત્ય, નૃત્ય, નાટક, સંગીત, આ રીતે આ પ્રભાસોત્સવનો થીમ આ વખતે સ્વદેશી અને સ્વાભિમાન. કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે સોમનાથ મહાદેવનું આ સ્વાભિમાન પર્વ છે, 1000 વર્ષ ચાલી રહ્યું છે, ત્યારે સ્વદેશી અને સ્વાભિમાન એ થીમ ઉપર સમગ્ર ગુજરાતના કલાકારોએ કાર્યક્રમ રાતભર કર્યો હતો અને દર વર્ષે આ રીતે કાર્યક્રમ થતા રહે છે. તો આવતા વર્ષે પણ એક નવા જ થીમ સાથે અહીં પ્રભાસોત્સવ થવાની છે. ગુડી પડવો છે. આપ સૌને નવા વર્ષની હાર્દિક શુભકામના. આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરજો, મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.